ગઈ તારીખ 22/5/2025 રોજ સરદાર ગામના કોટડા સાંગાણી તરફ સીમ તરફ જતા હરેશભાઈ સાવલિયાનું પોતાનું ખેતર આવેલું છે, જામફળની વાડી છે અને એ પોતાના વાડીમાં સૂતા હતા રાત્રિ દરમિયાન. એ દરમિયાન એમને એક સરદાર છે, મજૂર છે મનોજભાઈ, તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નિપજાયેલ છે. એ બાબતની એમના પુત્ર છે હરેશભાઈના નિકુંજભાઈ સાવલિયા, એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે. અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે, જેથી એ લોકો હાજર નહોતા. એ જેમનું નામ દિનેશ છે. તેથી આ મનોજે હત્યા કરેલાનું શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે, જેથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે 103(1) મુજબ BNS 103(1) મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ નિપજાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ બી જાડેજા PI કરી રહ્યા છે. હાલ તપાસ ચાલુ છે. હાલ કોઈ પ્રાથમિક કારણ મળેલ નથી. હાલ જે સરદારની તપાસ ચાલુ છે એને પકડવાના ચોખ્ખો ગતિમાં છે. સાથે સાથે આરોપીને પકડવા માટે કઈ રીતના પોલીસ કામગીરી કરી રહી છે, ટીમો બનાવી છે, શું વાત છે? ટીમો બનાવીને મોકલવામાં આવેલ છે. બીજા રાજ્યનો આરોપી હોય તેને ટીમ બનાવીને સ્થાનિક તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બનાવવામાં આવે છે.